અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં સુચારુ અને શાંતિપૂર્ણ આયોજનને લઈને એકતા સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તો આ બેઠકમાં મેયર હિતેશ બારોટ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, મનપાના પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને સેવાભાવી સંસ્થાઓના કેમ્પ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ગજરાજોને કોઈ પણ તકલીફ ન પડે તેના માટે ડીજે અને મ્યુઝિક સિસ્ટમ હાથી પસાર થાય તે સમયે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ગત વર્ષની ઘટના ફરી ન બને તેના માટે તમામ જરૂરી તકેદારી રાખવામાં આવશે અને રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા વ્યાપક આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. 16 તારીખે ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે. એના જ તૈયારીના ભાગરૂપે આજે માનનીય મેયરશ્રીના અધ્યક્ષતામાં એકતા સમિતિની જો મિટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા, જો મંદિર તરફથી જો કે અમુક શું કરવા જોઈએ જેથી ઓર સ્મૂથલી યાત્રા ચાલે, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ડીજે વગેરે નહીં જ્યારે આ પસાર થાય તો વગાડે નહીં જોઈએ, અને એના સાથે સાથે કોઈ એવા અવાજ નહીં કરે જેને લીધે હાથી 2 વર્ષ જેવા થયા હતા આ વખતે નહીં થાય. તો આ બધા ચર્ચાઓ થઈ. સાથોસાથ અમુક જો ટ્રાફિકની વ્યવસ્થા બારે બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે, જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના 2 વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે. સાથોસાથ અમુક જગ્યાએ લાઇટિંગના વ્યવસ્થા માટે જો બી અમે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ, આ ચર્ચાઓથી આ વખતે સારી રીતે ઓલરેડી બધી ચીજોના સમાવેશ કરવામાં આવેલા છે. અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી અને એના અમલવારી બી કરવામાં આવી રહી છે. જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રા નિમિત્તે એકતા સમિતિની બેઠક માનનીય પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ડીસીપી સૌ લોકોની હાજરીમાં અને અમારી ચૂંટાયેલી પાંચ અને એકતા સમિતિના સભ્યો દ્વારા આજે જે સૂચનો મળ્યા હતા એ કોર્પોરેશન દ્વારા કરવાના કામો અને પોલીસ વિભાગ દ્વારા જે કરેલા કામોની માહિતી એકબીજાને મળી અને યાત્રા સંપૂર્ણ શાંતિમય અને સુખમય નીકળે અને ઝડપથી યાત્રા નિજ મંદિર પહોંચે એની વ્યવસ્થાની નિરીક્ષણ કરવામાં